નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં બાળકોના જન્મની સાથે જ તેમના ભવિષ્યની રેસ શરૂ થઈ જાય છે. સવારના અંધારામાં સ્કૂલ બસની પાછળ દોડતા, ભારે દફતરના ભાર નીચે દબાયેલા બાળકો, ગોખણપટ્ટીની પરીક્ષાઓ અને માત્ર ટકાવારીની હોડ. આપણે બાળકોને માત્ર ડિગ્રીઓ અને કાગળના ટુકડાઓ એકઠા કરતા શીખવી રહ્યા છીએ. પણ શું આ શિક્ષણથી ચારિત્ર્યનું નિર્માણ થાય છે? આજે શિક્ષણ એક વેપાર બની રહ્યું છે, જ્યાં નૈતિકતા માટે કોઈ સ્થાન રહ્યું નથી. આપણે કાગળના પ્રમાણપત્રો પાછળ એટલા આંધળા થઈ ગયા છીએ કે જીવન જીવવાનું સાચું જ્ઞાન જ ભૂલી ગયા છીએ. હવે જરા પાછળ વળીને જોઈએ, હજારો વર્ષ પુરાણી આપણી ગુરુકુળ પરંપરા તરફ, જ્યાં શિક્ષણ માત્ર 4 દિવાલોમાં કે પુસ્તકો પૂરતું મર્યાદિત નહોતું. વડલાના ઘટાદાર વૃક્ષ નીચે, શાંત વહેતી નદીના કિનારે, ગુરુની સમક્ષ બેસીને શિષ્યો માત્ર વેદોનું જ્ઞાન જ નહોતા મેળવતા, પણ જીવન જીવવાની કળા અને આત્મશિસ્ત શીખતા હતા. ત્યાં કોઈ ટકાવારીની રેસ નહોતી. ત્યાં દરેક શિષ્યને તેની ક્ષમતા મુજબ ઓળખવામાં આવતો. ગુરુકુળમાં રાજાનો દીકરો અને ગરીબનો દીકરો બંને સાથે બેસીને આશ્રમના કાર્યો કરતા. એ શિક્ષણ હતું જે માણસને ભણેલો નહીં પણ ગણેલો અને ચારિત્રવાન બનાવતું હતું. આ વાતને સમજવા માટે એક સુંદર બોધક કથા જોઈએ. એક આશ્રમમાં 2 શિષ્યો હતા, દેવદત્ત અને સોમદત્ત. દેવદત્ત ખૂબ જ બુદ્ધિશાળી હતો. તે બધા શાસ્ત્રો મોઢે યાદ રાખતો અને પરીક્ષામાં હંમેશા પ્રથમ આવતો. જ્યારે સોમદત્ત સામાન્ય હતો, પણ તે ગુરુના દરેક શબ્દને જીવનમાં ઉતારતો. એક દિવસ ગુરુએ બંનેને બોલાવ્યા અને એક કટોરો ભરીને પાણી આપ્યું અને કહ્યું કે તમારે આ પાણી ઢોળાયા વગર આખા ગામની પ્રદક્ષિણા કરીને પાછું આવવાનું છે. દેવદત્ત માત્ર પાણી પર જ ધ્યાન રાખતો રહ્યો. તે ગામના લોકોને ધક્કા મારતો, કોઈની મદદ લીધા વિના ઝડપથી પાછો આવી ગયો. સોમદત્ત ધીમે ધીમે ચાલ્યો. રસ્તામાં એક તરસ્યા પક્ષીને 2 ટીપા પાણી પીવડાવ્યું અને પાછો આવ્યો. ગુરુએ પૂછ્યું કે રસ્તામાં તમે શું જોયું? દેવદત્તે કહ્યું, મેં કશું ન જોયું. મારું ધ્યાન માત્ર પાણી બચાવવામાં હતું. જ્યારે સોમદત્તે કહ્યું કે મેં લોકોના ચહેરા પરની પીડા જોઈ, એક પક્ષીની તરસ જોઈ. ગુરુએ હસીને કહ્યું, સોમદત્ત, તું જ સાચો જ્ઞાની છે, કારણ કે શિક્ષણનો અર્થ માત્ર નિયમોનું પાલન કરવું નથી, પણ સમાજની પીડાને સમજવી તે છે. આજે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ માત્ર વ્યાવસાયિક બની ગયો છે, ફી ચૂકવો અને જ્ઞાન મેળવો. પણ ગુરુકુળમાં આ સંબંધ પવિત્ર અને આજીવન હતો. ગુરુ એ માત્ર શિક્ષક નહોતા, પણ એ માર્ગદર્શક હતા, જે શિષ્યના અંધકારને દૂર કરી તેના જીવનને સાચો આકાર આપતા. આજના ડિજિટલ અરાજકતામાં જ્યારે બાળકો સોશિયલ મીડિયા અને ખોટા પ્રભાવમાં ફસાયેલા છે, ત્યારે તેમને સાચા માર્ગદર્શકની જરૂર છે. એક એવા ગુરુની જરૂર છે જે તેમને માત્ર પરીક્ષા પાસ કરતા નહીં, પણ જીવનના સંઘર્ષોમાં અડીખમ ઊભા રહેતા શીખવે. સાચી બુદ્ધિ માહિતીથી નહીં, પણ ગુરુની કૃપા અને આંતરિક શિસ્તથી પ્રગટે છે. તો શું આપણે આજના સમયમાં ફરીથી જંગલોમાં જવું પડશે? ના, જરૂર છે આપણી આધુનિક ટેકનોલોજી સાથે પૂર્વજોના શાણપણને જોડવાની. વૈદિક જ્ઞાન આપણને મન પર નિયંત્રણ અને માનસિક શાંતિ શીખવે છે. જો આપણે આજના શિક્ષણમાં થોડું ધ્યાન, યોગ અને નૈતિક મૂલ્યો ઉમેરી દઈએ, તો આજના યુવાનો માનસિક તણાવ અને હતાશામાંથી મુક્ત થઈ શકે છે. સાચું શિક્ષણ એ છે જે આપણને હોશિયારની સાથે સંસ્કારી પણ બનાવે. જ્યારે વિજ્ઞાન અને સંસ્કાર બંને સાથે મળે છે, ત્યારે જ એક શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. કથા લોકના મિત્રો, ચાલો આજે આપણે એક સંકલ્પ કરીએ. આપણા બાળકોને માત્ર ગોખણપટ્ટીના પોપટ ન બનાવીએ, પણ તેમને સારા માણસ બનાવીએ. તેમને ડિગ્રીઓની સાથે ધૈર્ય, કરુણા અને સંસ્કારનું ભાથું આપીએ. શિક્ષણનો અર્થ માત્ર કમાવાનું સાધન નથી, પણ જીવન જીવવાની સાધના છે. જો તમને આ ચિંતન યોગ્ય લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિચારને અન્ય લોકો સુધી જરૂર પહોંચાડજો.